ગુડ મોર્નિંગ। આજ તો અમારા સુરતમાં જોરદાર વરસાદ, શેરીની બહાર પાણી કાઢી નાખ્યા। આર્યનને નિશાળે મૂકવા ગઈ ને તો પણ વરસાદ ઝરમર ઝરમર ચાલુ જ હતો, તો અમારે છત્રી લઈને જવું પડ્યું। ઘેરે આવીને મારે જો ગલેરી સાફ કરવી પડી। વરસાદ હોય ને તો મારે આવું કામ વધી જાય। તો બપોર પડતા આર્યન આવી ગયો ઘેરે અને લેશન કરવા બેસી ગયો છે અને મેં મસ્ત મસ્ત ફુલકા રોટલી બનાવી નાખી અને કાજુ મસાલાનું શાક કાલ હાંસનું વધેલું છે એ બપોરે ગરમ કરી નાખ્યું અને અમે બધાય બેસી ગયા છીએ જમવા અને તમે બધાય પણ આવી જાઓ। ખાઈ પીને અમે દિવાસળીની દુનિયા લઈને બેસી ગયા। અરે આર્યનનો પ્રોજેક્ટ બનાવવાનો છે તો 2 બાકસ દિવાસળી લઈ આવ્યા છે અને અમારો મસ્ત મસ્ત પ્રોજેક્ટ બનીને રેડી છે। 1 થી 9 સુધીના અંક લખવાના હતા। પ્રોજેક્ટ બનાવીને તો હુઈ ગયા હતા, તો જાગીને પાછું મોઢું વિસળવું પડે ને, પછી થઈ ગયા મસ્ત મસ્ત રેડી। અરે મારા ફ્રેન્ડને ઘેરે જવાનું છે પણ વિડીયો નોટ અલાઉડ। ઘેરે આવીને રીંગણાનો ઓળો બનાવીને લીલી ડુંગળીનો વઘાર મારીને। તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।